લોકો ભાઈબંધી છોડી નાખે ને બહાર કઈ ભાનગડ પડી હોય ત્યારે ભાઈબંધી બાંધી હોય અને બહુ પ્રેમથી વર્તતું હોય તો બારે પ્રેમ ને અંદરે પ્રેમ કેવું. અને પછી જયારે ભાનગડ પડે ત્યારે બારે ભાનગડ ને અંદરે ભાનગડ, અંદર ભાનગડ નહીં કરવાની, અંદર રહેવા દેવાનું પ્રેમ. શું કહ્યું? પેલો જોડે નહીં પણ અંદર તો પ્રેમ રહેવા દેવાનો. એના હવે ના પડ્યું અંદર ની સિલક છે ને ત્યાં સુધી મનુષ્યપણું નહીં જાય. અંદર ની સિલક ગઈ એટલે મનુષ્યપણું જતું રહે. તમે કઈ દાખલો આપ્યો નહીં? તમે કહો છો પેલું તાતો ના રાખો એવું વાત છે. હે તાતો ના રાખો એવું થયું, ફરી જોડાશે એમ કે તમે અંદર નહીં બગડ્યું હોય તો પાછું સુધરશે ને પેલું તો બગડ્યું એટલે વધારે બગડી સુધરે કે ના સુધરે પણ આપણું ના બગડે. હા અંદર નું બગડ્યું એટલે આપણું બગડ્યું કહેવાય. બહાર નું બગડ્યું એ દેહ નું બગડ્યું તો લાકડું જશે ત્યારે બધું જતું રહેવાનું છે. પણ અંદર નું ના બગડ્યું છે સુધરે કે ના સુધરે એ ડિફરન્ટ મેટર. પણ અંદર નું બગડે તે આપણું બગડે પોતાનું. એ તમને સમજાય છે લોકને મેં દેવા વધી જાય ને પછી પહેલું તો મનમાં હોય છે કે ના આપણે તો આલુ જ છે, આલુ ના પહોંચી વાય એવું થાય ને એ થઈ ગયું ખરા. અંદર નું તો બહાર ની તો હતું જ અને અંદર નું સહી કરી આલી, અંદર ની સહી ના કરી આલી છે. શું કરે? 1 કલાકમાં મોટા મોટા મહેલ હું તોડી નાખે, સેબોટેજ કરે છે. કન્સ્ટ્રક્શનમાં પડે ત્યારે વાતો જુદી. પણ સ્વચ્છંદી સ્વચ્છંદ કેવી રીતે રોકે? હે જે સ્વચ્છંદી હોય એ સ્વચ્છંદ કેવી રીતે રોકે? ના એ તો કેવી રોકાય નહીં પણ એને નક્કી કરવું છે કે મારે સત્સંગ કરવો નથી આવે. અને સિરિયસ છે સત્સંગ રોકાશે કે કોઈકનું કહેલું કનુભાઈના કયા પ્રમાણે કર્યા કરે. એ તો દાદા પણ કનુભાઈ ના કયા પ્રમાણે કરીએ તો કનુભાઈ નો છંદ જ કહેવાય ને. ના એ કનુભાઈ છંદ વાંધો નહીં, એ છંદ કેમ વાંધો નહીં? તમે કોકના કયા પ્રમાણે ચાલો, તમારો સત્સંગ નહીં. પણ જે બીજો આપણને કહેનારો હોય ના તેનો વાંધો નહીં. બીજો તમને ગોળ હોય છે તો ચાલશે. કેવી રીતે? ગોળ હોય છે તો તમે શ્રદ્ધા બેહવી જોઈએ. શ્રદ્ધા બે વગર માને નહીં કોઈ એને કયા પ્રમાણે ચાલે ને. બધી ગોળો છે તો ચાલશે પણ શ્રદ્ધા બેહવી જોઈએ. શ્રદ્ધા ઉઠી જાય એવી નહીં બેસવી જોઈએ. પછી અધવાજ ઉઠી ગયું તો બધા રોગમાં પડશો. ના પણ જેની પાસે સ્વચ્છંદ ના હોય એવાની વાત મારીએ તારે સ્વચ્છંદ શું છે ખબર પડે? આપણો સ્વચ્છંદ તો આપણે બીજાની વાત માનીએ એટલે કદાચ છૂટી જાય. પણ પાછો જે આપણને જેને અનુસરતા હોય એનો પણ સ્વચ્છંદ હોય તો આપણને તો નુકસાન કરતા ને. આપણે લેવા દેવા કેમ દાદા નહીં? એમ જે આપણે સ્વચ્છંદ ગયો ને પણ બીજામાં પડ્યા ને, બીજામાં આ અહીંથી નીકળીને આ બાજુ પડ્યા. ના એનો રોગ નો તમારો વાંધો નથી પણ તમારો અહંકાર ઘટી ગયો ને. પણ તેથી કઈક બીજાનો પકડ્યો તો મોક્ષ શું થયો? એ અહંકાર સ્વતંત્ર છે. શું છે? પોતાનું દાપણ ચાલ્યા કરે. એ વાત બરોબર છે. પોતાનું પૂછતો નથી, ગાજતો નથી, પોતાનું દાપણ ઠોક ઠોક કરે છે. એના કરતા કોકને પૂછીને ચાલ્યા કરતો હોય. સૌથી હારમાં ગુરુ ને પૂછવું જોઈએ. ગુરુ તો આ વખત ક્યાંથી એવા લાવે ગુરુ? તો હું એ જ કહું છું. જો એના કરતા ગમે તે માણસ ગુરુ હોય તો સારું, ગમે તે ગુરુ હોય તો ચાલે. પણ જો એને ગુરુના છંદમાં પડે દાદા, પોતાનો છૂટી ગયો ગુરુ ના પડ્યો. બીજું ના મળે તો શું કરે? એટલે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જ્ઞાનીની આજ્ઞામાં રહેતો હોય જ નહીં. જ્ઞાની તો આ કાળમાં આ જ્ઞાની દેખો છો તમે, જ્ઞાની તો કોઈ હોય જ નહીં. આ બધું બાલ મંદિર છે. શું છે? એ તો ચક્કર ચાલ્યા જ કરે. જ્ઞાની ના મળે તો ચાલ્યા જ કરવાનું. આ તો બધું મને ટૂંકું કરવાનું નથી. અને તો અને કરકસર ઇકોનોમી થી લેવાનું છે. મોક્ષ માર્ગ મેળવ્યો ઇકોનોમિક નો માર્ગ છે. આ બધા માર્ગ તો લઈ જાય ને ધીમે ધીમે ધીમે. આ બધા ભટેક કઈ કરતા સુધી કરશે. પણ તે રાજચંદ્ર શું કહેવા માંગે છે? રોગે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. પ્રત્યેક સદગુરુ યોગ થી સ્વતંત્ર તે રોકાય. સદગુરુ એટલે જ્ઞાની. આ બધા ગુરુઓ ખરા કે સદગુરુ ના કહેવાય. સદગુરુ તો કોનું નામ કહેવાય? કે જેને હરી કરીએ, જેને દ્વંદ્વ નથી રહ્યા એ સદગુરુ. દ્વંદ્વ હરી કરીએ તો અપમાન નહીં લાગતું અને ફૂલ ચડે તો એ નહીં કરતું. તે બધું દ્વંદ્વ ગયા એ સદગુરુ. આ તો જીવે કરીને રોકાય નહીં. એમ
એમાં સદગુરુને આશરો લે તારે પોતે સ્વતંત્ર જો આ દૂર કરવા જશે ને કે છે તો વધશે. તો વચ્ચે બેવડા થશે. હા, વધે. રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યું જીવ નિર્દોષ પ્રત્યેક સદગુરુ યોગ થી સ્વતંત્ર તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તો માટે જ્ઞાની પુરુષ ના મર્યા પછી આજ્ઞામાં ચાલે ને તો પછી સ્વતંત્ર રહ્યું જ નહીં ને. તો આપડા ઘણા ખરા મહાત્માનું સ્વતંત્ર જેવું નહીં આમાં, અને થોડો ઘણો હોય તે છતાં સ્વતંત્ર ના ગણાય. એક બાજુ દાદા આપણે કહીએ છીએ કે જ્ઞાન ક્રિયાકારી છે, આ ક્રિયા કરી અને એક બાજુ કઈક ભૂલ થઈ જાય છે તો એને નિકાલી કહીએ છીએ. તે કેવું લાગે? તે નીકળી. કોઈ ભૂલ થઈ જાય મિકેનિકલ માં, કોઈ ભૂલ થઈ જાય, મિકેનિકલ કરંટ છે ને આખું, તો તમે કહો છો જ્ઞાન તો ક્રિયાકારી છે. આ ક્રિયા કરી. હવે કોઈ ભૂલ થઈ જાય ત્યારે આપણે એને કે આ તો એનો નિકાલી ભાવ છે, હા, એ તો પછી નિકાલી. એડજસ્ટમેન્ટ કહેવાય ને. આ બધી નિકાલી બાબત બધી. આ બધી બાબત જ નિકાલી છે. કઈ નથી ગ્રહણીય કે નથી ત્યાગ કરવાની. ત્યાગમાં તિરસ્કાર હોય અને ગ્રહણમાં રાગ હોય. શું કહ્યું? ત્યાગમાં દ્વેષ હોય અને ગ્રહણમાં રાગ હોય. આ નિકાલી બાબતો છે. પોતાના દાપણે ઠોક ઠોક કરે ને એ સ્વતંત્ર કહેવાય. આ ધર્મ કરે ને બધો, આ બધો ધર્મ જાય પણ સ્વતંત્ર બધે ખરો. દરેક ને સ્વતંત્ર કરો. હું કઈ ડાયો છું, હું સમજુ છું. એટલે બધા એમ લાગ્યું કે આ જીવ અને જીવ કેવી રીતે મોક્ષ પામે? જીવ જ સ્વચ્છંદ છે મૂળ. જીવ જ સ્વચ્છંદી છે. એ તો કહેવા માંગે છે કે જો કે જીવ સ્વતંત્ર તો પામે. કારણ કે જ્યાં સુધી જ્ઞાની પ્રાર્થના આત્મા થયો નથી ત્યાં સુધી કીધી રોકાય. ત્યાં સુધી સ્વતંત્રિત જીવ છે. હા, બરાબર. આત્મા થાય ત્યાર પછી કામ ચાલે. અને નહીં તો કોઈ ગુરુ એવા હોય સદગુરુ અને તેના આધીન રહેતો છે. સ્વતંત્ર રોકાય, સ્વતંત્ર રોકાય કલ્યાણ છે. બસ સ્વતંત્ર રોકાય બહુ કલ્યાણ છે. કશું ના સમજણ પડે કોક ના કયા પ્રવલ ચાલવું તરીકે. આ બાબુ તો પૂછીને ચાલતા હોય. આ દરેક બાહુભાઈ નો તો નિકાલી છે એટલે એમને ના ચલાય. એમનો છંદ બધો નિકાલી એટલે એમને ના ચલાય. એમ તો પૂછીને આપણે ચાલીએ ને હા. તો આપણે સ્વતંત્ર ના કહેવાય. બરાબર. આ જ્ઞાન જ સેલ્ફ જાગૃત છે. આપણે હવે કોઈની નિકાલી બાબત હોય ને આપણે બી હાથ ધરી તો હાથે બગડે ને. કોઈનું નિકાલ થતું હોય, કોઈ કોકડું ભારે એવો માલ હોય તો એને વળી પાછા આપણે અનુસરીએ. નિકાલ થાય હા, તો છે. એ નિકાલી વાત પાછા આપણે અનુસરીએ ત્યારે પછી. એમાં દખલ ના કરવી. હા. દખલ દખલ ના કરવી. બરાબર. આપણે ચાલતા પાડી દખલ ના કરવી. આ ચાલ્યા જ કરે છે, આમાં કોઈ અટકાન નથી. અમથું પોતાનું દખલ ને અંગ્રેજીમાં ઇન્ટરફિયરન્સ કહેવાય. ઇન્ટરફિયરન્સ, હે ઇન્ટરફિયર થવું એવું કહેવાય. આ ઇન્ટરફિયર થયું એમ કે છે તે દખલ નો અર્થ. ઇન્ટરફિયર તો થવું જ ના જોઈએ. એ જ દખલ નો અર્થ. હા, એ દખલ જ બધી કહેવાય ને. દખલ થાયેલું એ દખલ થાયેલું દખો થઈ જાય બધું. જે ચાલે છે એને ચાલવા દેવું પડે. કેવું? આપડી આ ટ્રેન ચાલતી હોય તે ઘડીમાં ખટક ખટક થતું હોય નીચે તો આપણે તે ઘડી હોકે ઘડી બહુ આમ કરવું ના, એ ચાલવા દે. આમ થાય તેમ થાય, ચૂચું બોલતી હોય ને એ ચાલવા દે. ચાલુ ગાડીને અટકાવો નહીં. શું કહ્યું? બરાબર. અને ચાલુ વાળી ગાડીમાં એમ થયું હો કરો તો ઉલટું ડખો દખલ કહેવાય. ચાલુ ગાડી એન્જિન માં ઓઇલ પૂરવા જાય. આ છૂછું બોલતું હોય તો નીચે પછી ઓઇલ પૂરવા જાય. હા, એ વાત પૂરા જાય. ગાડી આડે રસ્તે જતી હોય તો હે? ગાડી આડે રસ્તે જતી હોય તો ગાડી આડે રસ્તે જતી હોય તો એમ કે છે ગાડી આડે રસ્તે જતી હોય તો આ રસ્તે જશે ઉતરી જશે ને વ્યાજ એટલે હા, ખબર ખબર પડશે પડશે. ને. એમ વ્યાજ ખબર પડશે ને. કોક ખેંચનારો તો મળશે ને. હે? આપણે હાકર નહીં ખેંચીએ પણ કોક તો મળશે. દખલ કરવાની જરૂર નથી. આ જ્ઞાન લીધા પછી કોઈ જાતે દખલ કરવાની જરૂર નથી. ચાલ્યું શું ચાલ્યું તેવું જોયા કરવાનું. શું? આ દખલ કરવાનો આ તો જો અમે દખલ કરી વાળી તમારી શી દશા થાય? અમે જાણીએ કે ચાલ્યું તો ચાલવા દો. ચાલો. ઓઇલ જવા દેવું. એ કે છે ખોટું હોય તો ચાલવા દેવું. હે? એ કે છે ખોટું હોય તો ચાલવા દેવું. તમે શું ચાલવા દે? ખરું ખરું કે ખોટું? માણસનામાં ચલાવવાની શક્તિ જ નથી. આ તો અહંકાર કરે છે. બધા અહંકાર કરે છે. જો ખોટું તમને ચાલવા દો ને, તમે ચાલવા દેવાનું તો નથી જ, પણ છતાં તમે જે અહંકાર કરો છો હું ખોટું નહીં ચાલવા દઉં, તે એનાથી વડવાયો થાય છે, ડખા થાય છે. જો સહન કરી લે એમ. ખબર પડી ને? જરા એને ખોટું થતું તો આપણે બને તો સમજાવવો. નહીં તો મૌન દ્રોહ ના આકારમાં તો બોલતા જ નથી આવડતું. આ આકારમાં મનુષ્યોને બોલતા જ આવડતું નથી.
એ બોલે છે કે 12 વાગી જાય તીકડે, સવારના 8 વાગ્યા હોય તો બોલ્યો કે 12 વાગી જાય. આજના મનુષ્ય બોલતા જ નથી આવડતું. આપણને અન્યાય થતો હોય તો હે આપણને અન્યાય થતો હોય તો શું કહે છે? આપણને અન્યાય થતો હોય તો અન્યાય થયો તો માર ખાવ ને નિરાંતે, નહીં તો ક્યાં જશો? કોર્ટમાં જાઓ, વકીલ ફરી કાઢો, મળી આવે છે ને વકીલ. વકીલ લાયા તો પછી દખલો કહેવાય ને દાદા. હે વકીલ વચ્ચે લાવીએ તો પછી ડખો પછી થયો. વકીલ ચડકાવશે. હા. અક્કલ વગર ના મૂર્ખ માણસો લગતા 11 હાડા દિવસે આયા તે બધું એક આવે ચડકા. જોન તો ચડકા માટે પાંચરા થઈને આપણું પતાવી દો ઝટપટ. જો નથી દખલમાં ઉતરવા જેવું. આ કાળ વિચિત્ર છે. બોલતા તો મેં કોઈને મેં જોયો જ નહીં સારું બોલતા. એ બોલે છે એવું આપડે હેડેક થાય એવું બોલે. જો આ કઈ ભાષા કેવાય? તો દાદા આ હિસાબે સારું કેવું કે ખોટું કેવું એ ડખો દખલ થઈ. બોલવું જ નહીં, લાંબુ મગજ ના. એ પૂછે એટલો જવાબ, પૂછે એટલો જવાબ. આપણે શું લેવા દેવા? હવે આપણે શું લેવા દેવા? હું કઈ આ દખલ કરવા દઉં? અને પારા મારે 50,000 માણસ છે, બરોબર. કોઈ જો દખલ કરવા દઉં? તમે ખબર પડે ને? તમે જ્ઞાન લીધું છે? નથી લીધું. હા, પણ જ્ઞાન લીધા પછી તમને ખબર પડશે બધી. આ થયેલી વાત ભૂલી જવાની કઈ વિદ્યા હોય તો બતાવી દો. ગમે તે વાત બની હોય એને પછી બીજી મહિને ભૂલી જવાનું. એ કેવી રીતે બને? જ્ઞાનમાં રહે એટલે પેલું ભૂલે, અજ્ઞાન ભૂલે. જ્ઞાનમાં રહે એટલે અજ્ઞાન ભૂલી જાય. એક જગ્યાએ રહી શકે માણસ, બે જગ્યાએ રહી શકે નહીં. જ્ઞાનમાં રહે એટલે બધું ભૂલી જાય. એમનો તમે પ્રશ્ન જ્ઞાનમાં છે, રહો તો બધું ભૂલી જાય. એમનો પ્રશ્ન છે કે આપ જે જ્ઞાન આપો છો તેનાથી ઊંધે રસ્તે ચાલતો હોય તે છતે રસ્તે ચાલે. જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન આપે, એ જ્ઞાન લઈને આપણે એનો સદુપયોગ કરવો હોય તો સમાજ ઊંધા માર્ગે વળતો હોય તો તેને સીધા માર્ગે લાવવા માટે પ્રયત્ન તો કરવો જોઈએ ને. નહીં તો પ્રયત્ન ના કરીએ તો પછી સમાજ ક્યાં જઈ શકે? જ્ઞાન લીધા પછી બોલજો. બધું બોલવા જેવું રહેતું જ નહીં. આ તો પરમાત્મા બની જાય છે કલાકમાં. શું રહે થાય? અને જો અમારી આજ્ઞામાં રહો ને તો આખું ગામ સુધરી જાય 12 મહિનામાં. તમને જુએ ને સુધરી જાય. તમને જુએ ને સુધરી જાય. મારવાથી જગત સુધરે નહીં, વડમવડા કરવાથી સુધરે નહીં. પોતે કરી બતાવો. શું કે છે લોકો? કરી બતાવો. લોકો એવું કહે છે કે નહીં કહેતા? હે, તમારા ગામમાં હું આવ્યો તો સુધરે કે નહીં? લોકો સુધરે? કઈ કરી બતાવે છે. બોલતા નથી. બોલ્યો છે કોઈ અક્ષરે? બોલ્યા કે ગોળું? જેટલું બોલ્યા એટલું ગોળ પર. આ જ્ઞાન જ એવું છે પ્રકાશમય કે બોલવાની જરૂર જ ના રહે. બોલ્યા એટલું ગોળ પણ લાગે. વાતાવરણ એવું હોય તો કોઈ વખત બોલાઈ જવાય. બોલે જવાય તેને આપણે કેવું કે આ ભૂપેન્દ્ર આમ જરાક મગજ એવું વહમું જ છે. આપણે એમ કેવું ભાવું ભૂપેન્દ્ર મગજ એવું છે, વાંધો ના રાખશો કે આપણે ભૂપેન્દ્ર નું અવરું બોલ બોલ કરવું. હા, બરોબર. સમજો ને? આ ભૂપેન્દ્ર જોડે બહુ હાલ રહ્યો નથી ને તમને? ના ના કે બહુ હાલ લાગે છે? હવે એ અત્યારે જ વાપરવું નથી. હે, એ અત્યારે જ વાપરવું નથી. શું કે છે? એ અત્યારે જ વાપરવું નથી. તો પછી કહી દેવું હકીકત. ભૂપેન્દ્રની કાળજી બહુ રાખે. ભૂપેન્દ્ર ને જુદા ભૂપેન્દ્ર છે એવી રીતે વાત કરવી તમારે. ભૂપેન્દ્ર નું હથિયાર ઉપાડવું જ નથી હવે, એવી વાત છે. બસ એ ખરેખર હથિયાર ઉપાડવાનું. અનંત અવતારથી હથિયાર ઉપાડી અને પારકાનું રક્ષણ કર્યું. એ જ અંતરાય છે. હા, બરોબર છે. બાકી અંતરાય કોઈ હોય નહીં. તમે પરમાત્મા છો. પરમાત્મા શા ને અંતરાય હોય? પણ ડખો ડખો કરે, આમ કર્યું, આમ કરે, આમ ક્યાં કરો છો? એટલે દાદા મૌન થઈ જાય આ તો બધું તમારું. મૌન વાણી તો બોલશો નહીં. વાણી તો મારી છે આ કાળની. શું કહ્યું? હા. બોલે સર ત્યાં બહાર પડી જાય. ઓપન ટુ સ્કાય. પણ તે બોલવું જોઈએ ને દાદા, બહાર પડી જાય તો સારું ને. ને ખોટું કહેવાય. એટલે તમારે કેવા લાગુ કે આ ભૂપેન્દ્ર બોલ્યા છે ને તેને હું ઓળખું જ કહી. ભૂપેન્દ્ર હું ખાતું એવું કેવું ખરી વાત છે. ખરી વાત. તો બંગલા પર ભત્રીજા હું કહેતો હતો એ કાકા પહેલેથી જ એવા છે, આજના નહીં. કે એવું કેવું બોલો તમને? કાકા બે જુદા જ કે છે હા, વખત આય જુદા. કે એમને સમજ ના પડે. આ કાળમાં બોલ્યા કે
તમને વાત મહેતા સાહેબ આ વાત ગમે મારી? હે જે કોઈ બોલે છે મને વધારે પડતો બોલ્યો મોટ પર નીકળી ગયો. કારણ વાણી સાદત હોય ને ક્યાંથી લાવે સાદત? એકાંતિક છે. સાદવાદ વાણી એટલે શું કે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય એવી વાણી, એવી મધુરતા હોય વાણીમાં. કેવી હોય? મધુરતા હોય, મીઠાશ લાગે, અબળવાનું મન થયા કરે. તે તો હેડેક થાય એવી વાણી. કેવી વાણી? તે નીકળે તેનો વાંધો નહીં, તે કારણ કે ટેપ રેકર્ડ થઈ ગયેલો છે એટલે નીકળે તેનો વાંધો નહીં. તમારે આમ કેવું કે જોયું ને તમે ભૂપેન્દ્ર બી બોલ્યા, તમને જોયું ને કે આવું છે કે કચરો બાલ બદલાય કે એમના સાંભળતા પેલા આપડે કહી દેવું જો કચરોમાં તમે જાગ્રત વધારે છો, તમને ખબર પડી જાય ને કે અવરું બોલ્યા. અને તમે એવું 4 વખત બોલશો એટલે બાબુ બી કહેશે આ બાબુ એ વાંકા છે એવું કઈ પોતે કહે છે. પણ તમે એમ કહો ના તમે ખોટા છો તો એ તમને પકડી લે. ખોટા કહેવાનું છોડી જ દો. ખોટા કહેવાનું હોય જ નહીં કોઈને. આ તો આપણી મૂર્ખાઈ છે, ફૂલિશનેસ છે. કોઈને બ્લેમ કરવો, કોઈને ખોટો બોલવો એ ફૂલિશનેસ છે. કોઈ માણસ ખોટો નથી આપણા આખા એમાં. પોલીસ કેનારો પોલીસ છે એમ કેવું મારા ભાઈ? હા, કહેનાર પોલીસ છે. બરોબર. જેને કઈ બોલવું પડે છે ને બધા પોલીસ છે. શું કહ્યું? કયું વાક્ય તમને ગમ્યું આમાંથી? આ બધી વાત કરી તમે કયું વાક્ય ગમ્યું? અંડરલાઈન કરેલ બહુ. અને તે પાસે કરનાર પોલીસ. બરોબર. જો માટે બહુ જ લ્યો. અરે એ હિસાબે એવું બોલીએ કે પોલીસ કેનારો પોલીસ છે એવું જે જાણે છે તે વ્યવસ્થિત છે એમ કેવું. પોલીસ પણ બોલે છે, જે પોલીસ બોલ્યો તે પોલીસ છે અને આ ક્રિયા ચાલી રહી છે તે વ્યવસ્થિત ભાવે ચાલી રહી એ વ્યવસ્થિત છે. હા બરોબર. જો પોતે જાણે તો કામ ચાલે. હા જાણે છે. જરાક લેસનશીપ રહે. પણ દાદા તમે જે બધું કહો છો ને કે મનના કરણથી આ બધું થાય, એ વાત મનમાં આવતી નથી હજુ. હું એ કરીને આ કઈ બધું થાય એવું કઈ લાગતું નથી. ભૂપેન્દ્ર એ કરીને કશું થઈ શકે એમ નથી. ધીરે ધીરે એમ થતું જાય છે. આ જાગૃતિ છે, ધીરજ છે, લિથાર્જી કાઢી નાખવી. જે પોલીસ છે એ બીજાને પોલીસ કહે છે, એ તો એના પ્રમાણે કર્યા જ કરવાનો. પણ એને જો ડાયો બનાવવા ગયા તો આપણે લપટાયા નથી. ડાયો બધા મહેનત જ ખોટી છે. હા બસ. જો આમ આ હિન્દુસ્તાન માણસો જે ડાયા કરવાતા જાય છે ને તે જાનવર બજવાના. પછી અત્યાર સુધી લોકો એવું જ કહ્યું કે ડાયા થાવ. પણ શું કરે? અત્યાર ના કહેવાય. આ સતયુગમાં ડાયા થવા માટે કહેવાય. હા આ કવિમાં ડાયા થવા માટે કહેવાતું છે. કહેનારો જ ગોળો હોય છે. ડાયા કરતા વધારે ગોળો કહેનારો હોય છે. પેલા ગોળા કરતા વધારે કહેનારો ગોળો હોય છે. ખોટું ઇગોઇઝમ હોય છે ને ગાંઠ પણ હોય, બેડનેસ હોય છે. કઈક બોલવાનો અધિકાર હોય ને વધારે પડતું તો પૂજ્ય થયા પછી લોક પૂજ્ય થયા પછી કેવું પછી બોલો તો લોક પૂજ્ય. હજુ લોક પૂજ્ય થયા નથી. નિંદા તો થવી જ ના જોઈએ આપડી. નિંદા તો થવી જ ના જોઈએ. કોક ને એમ જ થાય. કોક મહેતા સાહેબ હરી વાત કરતો હોય ને તો બીજો તો દોસ્ત આવના બોલાય એવું પાસે કે લોક પૂજ્ય પાસે શું બોલે લોકો? હા એમના ખોટું કહેવાય. એવા થાવ, લોક પૂજ્ય થાવ. લોકો નિંદામાંથી બંધ થઈ જાય. અને આપણું જ્ઞાન જ થવાય એવું છે. પછી ના તો ના થવાય. આ જ્ઞાન જ એવું છે. શું છે? તમને લાગે છે જ્ઞાન થી પહોંચી વળાય? કાલની વાત દાદા મને બહુ સારી લાગી. તમે કહ્યું ને કે સમજ એ જ આચરણ છે. બસ પતી ગઈ વાત. આચરણ છે. હજુ આચરણ નથી આવતું. સમજ્યા નથી. બરોબર. સમજ એ જ આચરણ. તેથી હું સમજાય બોલું સમજો. હું આચરણ લાવવા નાખું. એ આચરણ લાવવું એ ભયંકર છે. શું છે? કારણ સમજવાનું રહી જશે. પરવાળી શીખવા છે આચરણ એમાં દાડો વરે. તમે વાત સમજી ગયા? સમજી ગયા? બહુ મોટી વાત છે. નહીં, આખા વર્લ્ડની અજાયબી છે આ શબ્દ. સમજવાની જ જરૂર છે. આચરણમાં મૂકવાની કશું જ જરૂર નથી. આચરણમાં મૂકવું હોય તો અહંકાર છે. શું છે?
કોકનું જોઈને આચરણ મૂકવા જાય ને એ અહંકાર સમજ્યા વગર ને આચરણ કર્યા કરું ત્યાં સુધી અહંકાર ને વધારે કરવા બરોબર છે. હા એ બધો તેથી જ અહંકાર વધ્યો ને મહેતા સાહેબ જોઈને એ રૂગડો શીખ્યો જોયો આવી અને મત સમજ લાગો લાગતું જોવાનું રૂગડ જોવાનું સમજ એટલે જ વાંધો નહીં એ અહંકાર ના આવે આચરણમાં જ આવે આ તો જોઈને શીખ્યો અરે તમે બાબુ સમજાય સમજ સમાજમાં ઉઠ્યું એટલે વર્તનમાં આવે ખોટું દાજે એક વાર સમજી ગયું કે આ દેવતાના દજાય છે ફરી અડે અને એમને કહું ના હા પણ દેવતા એ ખરું નાનું છોકરું દેવતાને અડી જાય ને પછી આખી જિંદગી આશ્રમમાં જ આવે સ્વચ્છંદમાં છે હજુ સ્વચ્છંદમાં છે હજુ સ્વચ્છંદમાં છે સ્વચ્છંદમાં તમે કોણ ભૂપેન્દ્ર જન મારે શું મને શું કાઢો મને કઈ લાગે છે દાદા લાગતું હોય તો બીજે દાડે પહેલા લડવા થાય. તમને લાગતું પણ એમ મળે કોને પણ શું જરૂર નહીં માને એમને દાદા જ્યાં સુધી કોઈ ગુરુ ના મળે ત્યાં સુધી એમનું કામ નહીં. ભૂલ કોઈની થતી જ નથી વ્યવસ્થિત ભૂલ કરે છે કોણ કરે છે એટલે આપણે તે કાલે વાત થી તારે મારે કહેવું પડ્યું કે ક્લેરિટી ઇઝ એક્શન. હે ક્લેરિટી ઇઝ એક્શન. સ્પષ્ટતા એ જ વર્તન છે. સ્પષ્ટતા અને વર્તન સ્પષ્ટતા કરવી પછી વર્તવા જવું આચરણમાં મૂકવું એના કરતા સ્પષ્ટતા એ જ વર્તન છે. સ્પષ્ટ થયું એટલે વર્તન આવી જ ગયું. નહીં સમજ હા એટલે તમે જેને આ અંગ્રેજીમાં એને ક્લેરિટી કહી સ્પષ્ટતા કહે છે. સમજ સ્પષ્ટતા અન્ડરસ્ટેન્ડિંગ તમે અંગ્રેજી શું કહે છે અન્ડરસ્ટેન્ડિંગ જ કે છે પણ એને એ અન્ડરસ્ટેન્ડિંગ થી ક્લેરિટી આવે છે. ક્લેરિટી એબ્સ્ટ્રેક્ટ કોન્ક્રીટ શું કહેવાય કહો? હા આ સત્સંગમાં કોઈની ભૂલ જોવાની દ્રષ્ટિ છોડી દેજો. ભૂલ થતી જ નથી કોઈની એ બધી વ્યવસ્થિત ની ભૂલ છે વ્યવસ્થિત ની ભૂલ છે શું છે બરોબર. આમ તો ભૂલ ની દ્રષ્ટિ જ કઈ જ નથી આપણું આત્મા બગડી જાય શું થાય ભૂલની દ્રષ્ટિ ખાય તો પગથી ઉતરી પડે ને. ખલાસ થઈ જાય ખલાસ થઈ ગયો. માણસ ખલાસ થઈ બધું વ્યવસ્થિત કરે આ જ્ઞાન મળ્યા પછી બધું વ્યવસ્થિત આધીન છે ભૂલ કોને કહેવાય જ્ઞાન ના લીધું હોય તેને આપણે કેવું તમે ભૂલ કરો છો અમારે કોઈ ભૂલ કરે જ નહીં ને ભૂલ છે જ નહીં. તમે પેલું કહ્યું હતું ને કે માકડવાળી પથારીમાં ઉઈ જાય તો એ કહેરે નહીં. હા કોઈ કહે નથી એવું આ નિયમ વાળું જગત છે દાદા પેલી મચ્છરવાળી વાત ફરી કરો કે આ કાઢ્યું હોય તો વેદક હું વેદક નથી ને પેલો વેદે છે. નિર્વેદક છે. હા પણ આમ તમને બેઠા હોય અને મચ્છર બેઠું એટલે બેઠું એ તમને પેલો અનુભવ થાય હા એ તમને જાણ પણ થાય કેવું જાણતો જાણ પણ હોય વેદક પણ હોય જાણ પણ. બેઠું બેઠું નીકળે જાણ પણ. બેઠું હોય તે વખતે તો જાણ પણ જ થાય. હા પછી ડંખ મારે છે તીકડે પણ જાણ પણ છે મને કહ્યું મને એટલે વેદક જો વેદક પાય સમજ ને અને આપણે છે નિર્વેદ બરોબર છે. એટલે ડંખ મારે તીકડે આપણે કેવું હું તો નિર્વેદ છું પછી ડંખ ઊંડો જાય ત્યાર પર ખરી કેવું હું નિર્વેદ છું. હવે એ નિર્વેદ ની વાત કરીએ અને આગળ એક બીજો શબ્દ વાપર્યો કે સ્વસંવેદન હોય છે. હા એ નિર્વેદ ને સંવેદન તો ના બોલાય એટલું બધું એ તો બહુ ઊંચી વસ્તુ છે પણ તમે આગળ કહ્યું હતું એ સસંવેદન છેલ્લી વાત પેલું વેદન ને આ સ્વસંવેદન. હા સસંવેદન પણ એ છે તે છેલ્લી વાત કહેવાય આપણે નિર્વેદ બોલવું એટલે તે દાડે વેદના ઓછી થાય મારું શું કહેવું એકદમ જાય નહીં જાય તો નહીં સસંવેદન તો જ્ઞાન જ થયું કહેવાય જાણે ગમે ડંખ વાગે જબરદસ્ત વાગે તો જાણ્યા જ કરે વેદે નહીં એ સસંવેદન કહેવાય. હા પણ એમાં જે કરડ્યું અને આ મચ્છર કરડ્યું અને એની જે પ્રતિક્રિયા થઈ કે આ મને મચ્છર કરડ્યું તેને પણ જાણે પ્રતિક્રિયાને પણ જાણે. હા તાર તે સસંવેદનમાં વેદન શું છે તે પણ સમજે છે ને. એને જાણ્યા પણ આ તો તમે વેદતો નથી એવું કહીએ છીએ એટલે એમ સમજે છે કે વેદનતા જતી રહી એવું તો કઈ થઈ જાય. પેલા અમને પૂછ્યું હતું ને કે મીરા ઝેર પી ગઈ તો મરી કેમ ના ગઈ? ના એવું નથી એને પણ જાણે એને પણ જાણે એટલી બધી માણસોની ગજુ નથી તો એટલે નિર્વેદ તું એવું બોલે ને તો એને અસર ના થાય. આત્માનો સ્વભાવ નિર્વેદ છે શું છે એ બોલે તો કશું અસર ના થાય પણ સસંવેદન એ ઊંચી વસ્તુ છે
એ જો જાણતો જાણતો જાય તો સંવેદન માં જાય. કેવું જાણવાના છે પછી આને એને જ જાણ્યું, ફરી ડંગ વાગ્યું તે વાગ્યું તેને પણ જાણ્યું, પછી તેને એ ડંગ હુંડો ગયો તેને પણ જાણ્યું, એમ કરતો સંવેદન જાય. નિર્વેદ તો એક સ્ટેપ સહન કરી શકે આક્રમણ સિવાય, આક્રમણ સિવાય સ્વસંવેદન થઈ તો આત્મા જ જણાય ને, બીજી વસ્તુ શું જાણવું? હા આત્મા જ સ્વસંવેદન થી જણાય ને. આત્મા પોતે સંવેદન છે. સ્વસંવેદન છે. પણ આ પાછલા પાછલા પછી આપણે તમે જ આત્મા સ્વરૂપ છો એટલે પાછલો અહંકાર જાય ને, જણાય જ નહીં. પાછલો અહંકાર મમતા જાય નહીં ને તો સ્વસંવેદનશીલ જે હોય એનું દર્શન સમગ્ર હોય ને દાદા, હા સ્વસંવેદનશીલ છે તેનું દર્શન સમગ્ર હોય ને. સમગ્ર હોય પણ સમગ્ર એક હજુ આ કાળમાં નથી થાય એવું દશા, એટલે સ્વસંવેદન એટલું કચાશ રહેશે. અરે 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 ખબર ને? સંપૂર્ણ સ્વસંવેદન થઈ શકતું નથી. સંપૂર્ણ સમગ્ર દશા તો કેવળ જ્ઞાન થાય ત્યારે થાય. પણ દાદા આ તમે જે કાળ કહો છો, કાળ શબ્દ જે વાપરો છો, તેમાં એક વિચારની ગાંઠ ફૂટી, વિચાર શરૂ થયો અને એનો અંત આવ્યો, એના ગાળાને કાળ કહો છો? ના, એ ગાળો તો બહુ મોટો કહેવાય. એટલે કાળ કોને કહો છો? કાળ તો છે તે આ ખમીસ મેલું છે એટલું કહેવા દઈએ ને જો તે પેલા તો કાળ ની બહાર નીકળી ગયા હોય. હા, કાળ તો સમય પડે. કેવો છે? આ ક્રમિક ક્રિયા જે છે, ક્રમિક ક્રિયા એ કાળની અંદર છે કે કાળથી બહારની છે? જાડા કાળ નહીં, જાડા કાળની. અને અક્રમ કાળ કેટલા કાળ સંખ્યાત કાળ ભેગો થાય ત્યારે ક્રમિક ક્રિયા થાય. હા, ક્રમિક ક્રિયા થાય, પણ એ સમયના ગાળામાં જ કરી ને, એને સમય અધીન તો ખરી જ નહીં ક્રિયા. બધી સમયના અધીન. હા, સમયના અધીન. સમયના અધીન તો કોઈ વસ્તુ હવે આ જે સમજે છે કે આ બધું સમયના અધીન છે તે ક્રમિક ક્રિયા નથી ને. આ સમયના અધીન જે ક્રિયા થઈ રહી છે અને એના દ્વારા પ્રગતિ થશે એવું જે માને તો પછી એ ક્યારેય મુક્ત ના થાય ને દાદા. મને ભૂખ લાગી છે પણ બીજો ખાય છે તો કેમ ચાલશે? નથી, એ ક્યારેય મુક્ત ના થાય. તો સમયના અધીન તો ફક્ત પૂતગલ એટલું જ છે. તો મુક્તિ સમયના અધીન નથી થતી. તો ને કેમ તમે કશું બોલતા બધું abstract પૂછે છે. બોલાવડાય જેટલા બે એ બધું abstract અર્થ વગરનું પૂછે છે. હા બધું abstract અર્થ વગરનું પૂછે છે. જાણવાનું નહીં, કોઈને સમજવાનું આવે. તમે એમને અપડેટ કરતા આવડે છે? એમને અપડેટ કરતા આવડે છે? એક સેકન્ડમાં થઈ જાય. હા, બંધ થાય એવું નથી. એ તો માર ખાશે, અનુભવ થશે ત્યારે બંધ થશે. અત્યારે તો હું જાણું છું કે આ અનુભવ વગર બંધ ના થાય. બંધ કરાય એટલે ખોટું. તમે પાછા કહો છો કે કામ કાઢી લેજો, ત્યાર પછી એ પછી કઈ હાથો બે. તમે પાછા કહો છો કે આ પરપોટો છે તે પછી કામ કાઢી લેજો, એટલે માર ખાઈને પછી લાગે પડવું. અને ભલે તમે છો તે કામ કાઢી લેજો ને. કામ કાઢે છે. તમે તો કહો છો માર ખાઈને શીખજો. માર ખાઈને જ શીખવું પડે ને. તમે થઈને માર ખાઈને શીખ્યા ને. એવું કરવું હોય હું એમ કહું છું કે અને તે કરે છે કેટલાક માસમાં એનું ઘણું રોકી ના થશે. કશું રોકાતું નથી દાદા. એ તો હવે તમારા જ્ઞાનની હું તમે રાખો. એ સારી યોગ કરવાની વાત ને દઈ જાય શું પાતું પડી ગયું છે કે બેસતી નથી. પૂછા છે પણ એ આવડતો નથી બહુ માણસોને. આપડે જે પેલું સામાયિક કરાવે છે ને એ મોટો પુરસાદ છે. સામાયિક કરાવે આપડે ક્યારે સામાયિક કરાવશે? જણાવીએ દાદા.